વેલકમ ટુ કૃષ્ણ કુકિંગ. મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આજે આપણે કન્ડેન્સ મિલ્ક બનાવવા માટે આપણે દૂધ 1 લીટર દૂધ લીધું છે અને 500 ગ્રામ ખાંડ લીધી છે. Sorry, it's DJ. એક લીટરમાંથી આટલું બચ્યું છે. હજી આપણે આમાંથી ખાંડ તો ઓગળી ગઈ છે, પણ સતત મિક્સ કરતું રહેવાનું છે દૂધ હારે, ને આનું એકદમ ઘાટું ન થાય ત્યાં સુધી મિક્સ કરતા રહીશું. આપણે પાછળ આ રીતે આંગળીથી આપણે લીટી કરી તો ઓગળી જાય ત્યાં સુધી આપણે ઘાટું થવા દેવાનું છે. થોડું થોડું ઘાટું થયું છે, હજી નથી થયું. જો આ રીતે આંગળી ફેરવી તો એટલે આ રીતના આપણે સતત મિક્સ કરતું રહેવાનું છે. આ પૂરેપૂરી પ્રોસેસ કરવામાં 1 કલાક ઉપર આનો ટાઈમ લાગ્યો છે. આ 5 થી 10 મિનિટમાં થતું નથી, કોઈ કહેતું હોય તો. પણ આને સતત હલાવતું રહેવાનું છે દૂધને. તરી ચોટે નહીં અને ફૂલ રાખી તો ઉભરો આવે છે, એટલે આ સતત હલાવતું રહેવાનું છે અને મિક્સ કરતું રહેવાનું છે. ને 5 મિનિટમાં 10 મિનિટમાં થતું નથી. ખાંડને દૂધને ઓગાળીને સાવ ઘટ ન થઈ જાય ત્યાં સુધી ઓગાળવાનું રહે છે. એટલે આ રીતની પ્રોસેસ હોય છે આની. આપનું આ તૈયાર થઈ જશે 5 મિનિટની અંદર.